ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગયા લેક્ચરમાં ધોરણ 8ની સમય સંખ્યાનો પાર્ટ 1 આપણે જોયો. આજે આપણે પાર્ટ 2ની વાત કરવાની છે. પાર્ટ 2ની વાત કરતા પહેલા આપણે પાર્ટ 1માં જે સમય સંખ્યા વિશે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે જે આપણે ભણ્યા છીએ એનું ફટાફટ રિવિઝન કરી અને આપણે આજનો નવો સેશન આપણે શરૂ કરીશું. તો ગઈકાલે આપણે પહેલી સંખ્યા ભણ્યા હતા, પ્રાકૃતિક સંખ્યા. ઓકે, પ્રાકૃતિક સંખ્યાની અંદર શું ભણ્યા હતા? તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર પહેલા તો કઈ સંખ્યા આવે? તો કે ધન બાજુની અનંત સુધીની તમામ સંખ્યા શેમાં આવશે? તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર આવશે. હવે પ્રાકૃતિક સંખ્યાને સાંકેતિક ભાષામાં શેના વડે દર્શાવાય? પ્રાકૃતિક સંખ્યાને સાંકેતિક ભાષામાં કેપિટલ N વડે દર્શાવાય. બીજું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ત્યારબાદ આપણે બીજી સંખ્યા ભણ્યા હતા, પૂર્ણ સંખ્યા. બીજી સંખ્યા ભણ્યા હતા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા. 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા એટલે જે આનું આખું જૂથ બને છે, આ આખું જૂથ શેનું છે? તો કે આ આખું જૂથ પૂર્ણ સંખ્યાનું છે. આ આખું જૂથ શેનું છે? તો કે પૂર્ણ સંખ્યાનું છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવાય? તો કે પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. બીજું તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા, ત્રીજા નંબરની સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યાઓ. ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આ પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ તમામ સંખ્યાઓ, 0 અને ધન પૂર્ણાંકો. મતલબ શું? તો કે ઋણ સંખ્યા વત્તા 0 વત્તા ધન સંખ્યા. હવે આ ઋણ સંખ્યાને સાંકેતિક ભાષામાં શેના વડે દર્શાવાય? આ પૂર્ણાંક સંખ્યાને સાંકેતિક ભાષામાં શેના વડે દર્શાવશો? તો કે પૂર્ણાંક સંખ્યાને સાંકેતિક ભાષામાં કેપિટલ Z વડે દર્શાવશો. શેના વડે દર્શાવશો? કેપિટલ Z વડે. ત્યારબાદ 4 નંબરની સંખ્યા જે આપણા ચેપ્ટરનું નામ છે, સમય સંખ્યા. સમય સંખ્યા. રેડી? તો આ સમય સંખ્યાની વ્યાખ્યા થોડીક અટપટે છે, અઘરી નથી. સમજો તો બરાબર આવડી જાય એવી છે કે જે સંખ્યા P/Q સ્વરૂપમાં હોય, જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય અને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે Q બરાબર ક્યારેય 0 હશે નહીં. કહેવાનો મતલબ શું? તો કે 1/2 સમય સંખ્યા છે, 1/3 સમય સંખ્યા છે, પરંતુ 1/0 આ સમય સંખ્યા નથી. આ સમય સંખ્યા છે નહીં. આ અવ્યાખ્યાયિત પદ થઈ જાય. કેવું પદ થઈ જાય? અવ્યાખ્યાયિત પદ. તો આટલું આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું. તો હવે આજે આપણે સંવૃત્તાના ગુણધર્મો જોવાના છે. રેડી? એમાં પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, સમય સંખ્યા છે. રેડી? આ તમામના આપણે સંવૃત્તાના ગુણધર્મો જોવાના છે. એની 4 ક્રિયા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ક્યાં ક્યાં લાગુ પડે છે એ આપણે વિસ્તારથી આગળ જોઈએ. હવે આપણે સંવૃત્તાના ગુણધર્મોની વાત કરવાની છે. તો શરૂઆત કરીએ. સંવૃત્તાના ગુણધર્મો. રેડી?
સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યા વિશે વાત કરીએ તો પહેલી સંખ્યા કઈ છે? પહેલી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપે કે પૂર્ણ સંખ્યાના સંવૃત્તાના ગુણધર્મો આપણે 4 ક્રિયાઓ માટે જોવાના છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ઓકે, તો સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવે. તો કે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી લઈ અને ધન તરફની અનંત સુધીની સંખ્યાઓ આવશે. કઈ સંખ્યાઓ આવશે? તો કે 0 થી લઈ અને ધન તરફની અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થશે. તો પહેલા આપણે સરવાળાની ક્રિયા માટે જોઈએ. કઈ ક્રિયા માટે? તો કે સરવાળા માટે. સરવાળા માટે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે સરવાળા માટે જોઈએ તો હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરું. અહીંયા ધ્યાન કે હું 1 + 3 કરું તો બરાબર મને કેટલો મળશે? જવાબ કેટલો મળશે? 4 મળશે. બીજું ઉદાહરણ લઈએ તો કે 4 + 7 કરશું તો જવાબમાં મને શું મળશે? 11 મળશે. આનો મતલબ શું થાય? તો કે બે પૂર્ણ સંખ્યાનો હું સરવાળો કરું. દાખલા તરીકે આ 1 છે એ પૂર્ણ સંખ્યા છે, 3 છે એ પણ પૂર્ણ સંખ્યા છે અને જવાબમાં મને 4 મળ્યું એ પણ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો મતલબ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો મને કઈ સંખ્યા મળી? પૂર્ણ સંખ્યા જ મળી. એવી રીતે આ 4 છે, આ 4 પૂર્ણ સંખ્યા છે, વત્તા 7 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. અને 11 પણ કઈ સંખ્યા મળી મને? જે જવાબ સ્વરૂપે મળે એ સંખ્યા કઈ મળી? તો કે પૂર્ણ સંખ્યા. આનો મતલબ શું થાય? તો કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જવાબમાં મને પૂર્ણ સંખ્યા મળે છે. એટલે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે. કે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે. મતલબ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા મને જવાબ પૂર્ણ સંખ્યા મળે છે. માટે આ સંવૃત્તાના ગુણધર્મમાં સરવાળો પાલન કરે છે. 1 + 3 = 4 એટલે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો મને કઈ સંખ્યા મળી? પૂર્ણ સંખ્યા મળી. એવી જ રીતે તમે હજી એક અન્ય ઉદાહરણ લ્યો. દાખલા તરીકે હું 0 + 8 કરું તો બરાબર મને કેટલો જવાબ મળે? 8. મતલબ આ 0 પૂર્ણ સંખ્યા છે, 8 પણ પૂર્ણ સંખ્યા છે અને જવાબ સ્વરૂપે મને જે 8 મળ્યું એ પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. તો મારે અહીંયા નિરીક્ષણમાં શું લખી શકાય? સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે? તો કે સંવૃત છે. પૂર્ણ સંખ્યાના નિયમનું પાલન થાય છે. બીજું લખવું હોય તો શું લખી શકાય? કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ પૂર્ણ સંખ્યા મળે છે. કે બે પૂર્ણ સંખ્યાનો હું સરવાળો કરું તો જવાબ મને શું મળે છે? તો કે પૂર્ણ સંખ્યા મળે છે. ઓકે, હવે બીજી સંખ્યા આપણે જોઈએ, બીજી ક્રિયા જોઈએ. તો કે બીજી ક્રિયા કઈ છે? તો કે બાદબાકી. બીજી ક્રિયા કઈ છે? બાદબાકી. તો ઉદાહરણ દ્વારા જ આપણે આ સમજવાનું છે. હું કોઈ બી બે પૂર્ણ સંખ્યા લઉં. દાખલા તરીકે 4 - 3 લઉં તો મને જવાબમાં શું મળ્યું? 1 મળ્યું. એવી જ રીતે હું 7 - 8 લઉં તો જવાબમાં મને શું મળ્યું? તો કે -1. હજી એક ઉદાહરણ લઉં કે 15 - 17 લઉં તો મને જવાબમાં શું મળ્યું? તો કે -2 મળ્યું. ઓકે, તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે આ 4 છે એ પૂર્ણ સંખ્યા છે. 4 કેવી છે? પૂર્ણ સંખ્યા છે. 3 પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. જવાબમાં મને કેવું મળ્યું? તો કે પૂર્ણ સંખ્યા મળે. અત્યારે
આ બાદબાકીની ક્રિયા ધ્યાનમાં લેવાની. બાદબાકીની નિશાની આ 3 સાથે નથી. રેડી? આ બાદબાકીની નિશાની એના નિયમમાં છે, કારણ કે આપણે બાદબાકી વિશે વાત કરી રહ્યા છીએ. ઓકે, પણ અહીંયા તમે જોશો કે બે પૂર્ણ સંખ્યાની તમે બાદબાકી કરો, બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરો તો જવાબમાં તમને પૂર્ણ સંખ્યા મળતી નથી. એવી જ રીતે અહીંયા પણ તમે બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરો છો તો અહીંયા જવાબમાં તમને પૂર્ણ સંખ્યા મળતી નથી. તો તમે અહીંયા નિરીક્ષણમાં શું લખી શકો? બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરવાથી પરિણામ દરેક વખતે પૂર્ણ સંખ્યા મળતું નથી. એટલે જ અહીંયા લખી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. રેડી? સરવાળા માટે સંવૃત હતું પણ બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. બરાબર સમજાય છે? ઓકે. હવે આપણે ગુણાકાર માટે જોઈએ. ત્રીજી ક્રિયા માટે ગુણાકાર. ઓકે, અહીંયા પણ આપણે ઉદાહરણ દ્વારા જ સમજવાનું છે. દાખલા તરીકે હું 4 + 3 કરું તો 4 તેરીને 12. હજી એક ઉદાહરણ લઈએ તો કે 11 × 4 કરું તો 11 ચોક 44. ત્રીજું એક ઉદાહરણ લઈએ તો કે 0 + 1 બરાબર શું જવાબમાં મળે? મને 0 મળે. તો શું થયું? અહીંયા જુઓ તો આ 4 છે એ શું છે? તો કે પૂર્ણ સંખ્યા છે. એનો ગુણાકાર હું કોની સાથે કરું? તો કે 3 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. તો મને જવાબમાં કઈ સંખ્યા મળી? પૂર્ણ સંખ્યા જ મળી. અહીં પણ એવું જ થશે. 11 છે એ શું છે? પૂર્ણ સંખ્યા છે. એનો ગુણાકાર હું પૂર્ણ સંખ્યા સાથે કરું તો જવાબમાં મને કઈ સંખ્યા? 44 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. મતલબ કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે. અહીંયા પણ એવું છે કે 0 પૂર્ણ સંખ્યા છે, 1 પણ પૂર્ણ સંખ્યા છે. એનો ગુણાકાર હું 0 અને 1 નો ગુણાકાર કરું અને મને જે પરિણામ મળે છે એ પરિણામ કેવું મળે છે? તો કે પરિણામ પૂર્ણ સંખ્યા મળે છે. 0 પૂર્ણ ગુણ્યા 1 પણ શું છે? તો કે પૂર્ણ સંખ્યા છે. મતલબ દરેક વખતે કેવું થયું? તો કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ મને શું મળ્યું? પૂર્ણ સંખ્યા મળ્યું. તો હું અહીંયા નિરીક્ષણમાં શું લખી શકું? બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ પૂર્ણ સંખ્યા મળે છે. મતલબ આનો શું થયો? તો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા, ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા કેવી છે? સંવૃત છે. ત્યારબાદ અંતિમ ક્રિયા જે બાકી છે 4 નંબરની આપણી ભાગાકારની. રેડી? તો ભાગાકાર વિશે આપણે જોઈશું. તો એક ઉદાહરણ પહેલું લઉં તો 4/2. 4/2 કરું તો મને જવાબ કેવો મળે? 2 મળે. બીજું ઉદાહરણ લઉં તો કે 3/7. તો આનો મતલબ શું થાય? તો કે 3/7. એનો મતલબ શું થયો? તો કે 3/7 બરાબર 3/7. મતલબ કે તમને આ ક્રિયામાં અહીં તમે બે પૂર્ણ સંખ્યાનો તમે ભાગાકાર કર્યો એટલે તમને જવાબમાં શું મળ્યું? તો કે પૂર્ણ સંખ્યા મળી. પરંતુ 3/7 કર્યું તો તમને આ અંશ અને છેદવાળી સંખ્યા મળી. કેવી સંખ્યા મળી? અંશ અને છેદવાળી સંખ્યા મળી. મતલબ કે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરો તો તમને પરિણામ પૂર્ણ સંખ્યા મળતું
નથી મતલબ આ પૂર્ણ સંખ્યા માટે સંવૃત નથી. તો તમે નિરીક્ષણ અહીંયા શું લખી શકો? બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવાથી પરિણામ દરેક વખતે પૂર્ણ સંખ્યા મળતું નથી. મતલબ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી. બરાબર? ઓકે. હવે ચારે ચાર ક્રિયા એક સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. મેં અહીંયા કોષ્ટકમાં લખ્યું છે ક્રિયાઓ, સંખ્યાઓ અને નોંધ. જો અહીંયા આપણે કોષ્ટક ગાળી જ નાખીએ. રેડી. તો પહેલી ક્રિયા આપણે સૌપ્રથમ પહેલી ક્રિયા જોઈ. પહેલી કઈ ક્રિયા જોઈ? તો કે સરવાળાની ક્રિયા જોઈ. સરવાળો. ઓકે. તો હું 4 + 3 કરું તો મને જવાબ કેટલો મળ્યો? 7 મળ્યો. મતલબ સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે પૂર્ણ સંખ્યા માટે આ શું છે? સંવૃત છે. આ કેવી છે? સંવૃત છે. બીજો નિયમ આપણે જોઈએ બાદબાકી. ઓકે. તો કે 7 - 8 કરું તો મને કેટલો જવાબ મળ્યો? -1 મળ્યો. મતલબ આ પૂર્ણ સંખ્યા નથી એટલે સંવૃત નથી, અથવા તો સંવૃતતાના ગુણધર્મનું પાલન કરતી સંવૃત નથી. ત્યારબાદ હવે આપણે ગુણાકાર જોઈશું કે 7 × 8 કેટલું થાય? તો કે 56. તો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કર્યો તો જવાબ મને શું મળ્યો? તો કે પૂર્ણ સંખ્યા મળી. મતલબ આ સંવૃત છે. અને અંતિમ ક્રિયા આપણે જોઈ ભાગાકાર. તો હું બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરું, દાખલા તરીકે 3/5 કરું તો 3/5 આ પૂર્ણ સંખ્યા મળી નથી. તો અહીંયા હું શું લખી શકું? તો કે સંવૃત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે અહીં રાખશું. આવતીકાલે આપણે આ સંવૃતતાના ગુણધર્મોને આગળ ભણીશું. આજે આપણે પૂર્ણ સંખ્યા પૂર્ણ કરી. આવતીકાલે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા બંને ગુણધર્મો આવતા લેક્ચરમાં મૂકવામાં આવશે. થેન્ક યુ. ધન્યવાદ.